ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, તો પણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય ને પોતાના દેવના ન્યાયી ચુકાદાને તજનારા ન હોય, તે પ્રમાણે તેઓ રોજ રોજ મને શોધે છે ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે. તેઓ દેવની પાસે આવવાને ચાહે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની બીજી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ઘણી ઘણી શુભેચ્છા પાઠવું છું. એક જ વચનમાં ઈશ્વરે એટલી બધી બાબતો કહી દીધી છે કે આપણે માણસો ઈશ્વરની બીક અને ભય રાખીને બહુ જ પ્રામાણિકતાથી પ્રભુ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ અને તેમના અજવાળામાં જોવા આત્મમંથન કે આત્મતપાસ કરીશું તો જણાશે કે આ તો આપણને જ બંધ બેસે છે. હું કદી મારા મેસેજ કે મનન કે સંદેશમાં તમે તમને નથી કહેતો, કિંતુ આપણને શબ્દ પ્રયોગ કરું છું, કારણ કે ઈશ્વરનું વચન આપણ સર્વને લાગુ પડે છે. જાણે આપણા જેટલા ન્યાયી, શુદ્ધ, પવિત્ર, સીધા ને સારા માણસ અને આજના વચન પ્રમાણે એટલે કે ઈશ્વરના વચનો અથવા શબ્દો મુજબ જોઈએ તો આપણા જેવા ન્યાયીપણું કરનારી પ્રજા કોઈ છે જ નહીં. બીજી એના જેવી જ બાબત કે પોતાના દેવના ન્યાય ચુકાદાને જાણે કદી તજનારા ન હોય, તે પ્રમાણે ને એમ આપણે વર્તીએ છીએ. અપિતુ ઈશ્વરથી કશું છુપવું કે ગુપ્ત નથી અને ઈશ્વર સઘળું જાણે છે. ઈશ્વર આપણ માણસોના ઢોંગ, ધતેંગ, આડંબર, દેખાડા ને દેખાવને જાણે છે અને સમજે છે. વળી ઈશ્વર આપણા દંભી માણસોને ખુલ્લા પાડતા આગળ આ જ વચનમાં 4 બાબતો જણાવે છે, જે પણ આબેહૂબ આપણ સર્વને લાગુ પડે છે. પહેલી બાબત, તેઓ રોજ રોજ મને શોધે છે. 2, તેઓ મારા માર્ગોને જાણવા ચાહે છે. 3, તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માંગે છે. અને 4, તેઓ દેવની પાસે આવવા ચાહે છે. 4 બાબતો એમ પ્રથમ દ્રષ્ટિએ ખૂબ સારી અને સરાહનીય લાગે છે, કિંતુ આપણ માણસોના જીવન અને વર્તન અને વલણ તથા વ્યવહાર જોઈશું તો ખરેખર આપણે પોતે હાસ્યાસ્પદ જણાઈશું. 4 પ્રવૃત્તિ સાચે જ આપણે કરવા જેવી છે અને કરવી જ જોઈએ, પણ માત્ર દેખાવ ખાતર નહીં, અપિતુ વાસ્તવિક રીતે. ને જો ખરેખર એમ બને તો આપણો બેડો પાર થઈ જાય. બાકી જો સ્વાર્થ મિશ્રિત દંભ હશે, આડંબર હશે, દેખાવ હશે, દેખાડો હશે, તો એનો કોઈ જ મતલબ નથી. આપણે માણસો એકબીજાને છેતરી શકીએ છીએ, ઠગી શકીએ છીએ, પરંતુ ઈશ્વરને છેતરી કે ઠગી શકતા નથી. ને જો આપણે એમ માનીએ છીએ કે સમજીએ છીએ તો આપણે મૂર્ખ છીએ. ઈશ્વરને શોધો, પણ વાસ્તવિક રીતે તો ઈશ્વર આપણને મળશે.
ઈશ્વરના માર્ગોને જાણીએ અને તેના પર ચાલીએ. ઈશ્વરના વિધિઓ તથા આજ્ઞાઓ માનીએ અને પાળીએ. ઈશ્વરની પાસે આવીએ, વાસ્તવિક રીતે આવીએ, અને તેઓ કદી પણ આપણને કાઢી મૂકશે નહીં. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, છલ, કપટ, છેતરામણી ને ઠગારો કરનારી આ દુનિયામાં આડંબર, દંભ, ઢોંગ, દેખાડો છોડી વાસ્તવિક રીતે આપને ભજવા અને વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.